નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે મેથ્સ સાયન્સમાં પદ્ધતિશાસ્ત્ર લેક્ચર નંબર 2 એટલે કે પાર્ટ 2ની ચર્ચા કરવાના છે. ઓલરેડી આપણે પાર્ટ 1 કમ્પ્લીટ કરી ગયા છે. જો હજુ સુધી તમે વિડીયો ના જોયો હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ચાલો આપણે શરૂ કરીએ. સાથે સાથે તમને જણાવી દઈએ કે જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે, એટલે કે જે સાયન્સ જેમનું મેઇન સ્ટ્રીમ છે, એ વિદ્યાર્થીઓ પણ આ લેક્ચર જોઈ શકે છે. ભૌતિક વિજ્ઞાન, બાયોલોજી, કેમિસ્ટ્રી માટે આ ઉપયોગી નીવડશે. ઓલ રાઈટ, ચાલો આપણે શરૂ કરીએ. નેક્સ્ટ 2 ગુણના પ્રશ્નો. ચાલો, ટૂંક જવાબી પ્રશ્નો. 5 પ્રશ્નો છે અને આપણે જવાબો જોવાના છે. ચાલો હવે પ્રશ્ન ક્રમાંક 1 થી શરૂઆત કરીએ. ગણિત શિક્ષણમાં વિશ્લેષણ પદ્ધતિ એટલે કે એનાલિટિકલ મેથડ છે એ તમારે સમજાવવાની છે. તો વિશ્લેષણ પદ્ધતિ એટલે કોઈ અજ્ઞાત બાબત પરથી જ્ઞાન બાબત તરફ જવાની પદ્ધતિ. અજ્ઞાત પરથી જ્ઞાત તરફ વિશ્લેષણ. આ પદ્ધતિમાં જટિલ સમસ્યાને નાના નાના તાર્કિક ભાગોમાં વહેંચીને ઉકેલ સુધી પહોંચવામાં આવે છે. મુખ્યત્વે રેખાગણિતના પ્રમેય સાબિત કરવા માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે. જોઈએ પ્રશ્ન ક્રમાંક 2. વિજ્ઞાન શિક્ષણમાં વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે સાયન્ટિફિક મેથડના ચાવીરૂપ લક્ષણો જણાવો. ઓલ રાઈટ, સેકન્ડ ક્વેશ્ચન વિથ ધ આન્સર. વૈજ્ઞાનિક પદ્ધતિને વ્યવસ્થિત અને તાર્કિક રીતે જ્ઞાન મેળવવાની પ્રક્રિયા છે, જેમાં આપણે ચાવીરૂપ લક્ષણો જોઈએ તો પહેલું છે વલણની વસ્તુલક્ષિતા એટલે કે ઓબ્જેક્ટિવિટી. બીજું છે પ્રાયોગિક ચકાસણી યોગ્યતા એટલે કે વેરીફાઈએબિલિટી. ત્રીજું છે પક્ષપાત રહિત તટસ્થતા. અને ચોથું છે ચોક્કસ કાર્યકારણ સંબંધ એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો સમાવેશ થતો હોય છે. ઓલ રાઈટ, હવે આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક નંબર 3. શાળાની અંદર ગણિત મંડળ એટલે કે મેથ્સ ક્લબ સ્થાપવાના મુખ્ય 2 હેતુ કયા છે? તો ગણિત વિષય પ્રત્યેની ભીતિ અને નિરસતાને દૂર કરી સકારાત્મકતા અને રસપ્રદ વલણ વિકસાવવું. અને બીજું કે ઔપચારિક શિક્ષણ બહાર વિદ્યાર્થીઓને ગાણિતિક કોયડાઓ, રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા મુક્ત વિચારસરણીની તક આપવી. હવે જોઈએ પ્રશ્ન ક્રમાંક નંબર 4. હજુ સુધી તમે અહીં છો એનો મતલબ તમને વિડીયો ગમે છે, તો તમે ફટાફટ એક કોમેન્ટ આપી દો #HSSir, અને લાઈક બાકી હોય તો લાઈક કરી આપજો. ચાલો આગળ વધીએ. હર્બર્ટની પંચપદી, હર્બર્ટિયન સ્ટેપ્સ જેને કહેવાય, એના 5 સોપાનોનો ક્રમબદ્ધ તમારે લખવાના છે. બરાબર? એ છે પ્રસ્તાવના એટલે કે વિષયાભિમુખ, વિષય નિરૂપણ, તુલના, સામાન્યીકરણ અને ઉપ આયોજન. બરાબર? ચાલો આપણે શરૂ કરીએ. અને કદાચ અહીંયા તમારે શોર્ટ ટ્રીક આપવી હોય તો એવું આપી શકાય. જો બધાને સમાન હોય એવું જરૂરી નથી. વી બરાબર, વી તું બરાબર, વી તું શાવ બરાબર. આ કોઈ એક ચાઇનીઝ નામ છે, વી તું શાવ. થઈ ગયું ને? ચાલો આગળ વધીએ. વી તું શા ઉ બરાબર. બાકી પછી એક એક સમજી લેવાનું. ચાલો આગળ વધીએ. અંતિમ પ્રશ્ન છે ગણિત વિજ્ઞાન શિક્ષણમાં રચનાત્મક મૂલ્યાંકન એટલે શું? તો કે ભાઈ શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી કેટલું શીખ્યો છે, ક્યાં અટક્યો છે, તે જાણવા માટે સતત ચાલતા મૂલ્યાંકનને રચનાત્મક મૂલ્યાંકન કહે છે. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીને ગુણ આપવાનો નથી, પરંતુ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જરૂરી સુધારા એટલે કે ફીડબેક લાવવાનો છે. થઈ ગયું મિત્રો? ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક ચેન્જ કરતા વિભાગ નંબર 2 ની અંદર 3 ગુણના પ્રશ્નો આપણે જોવાના છે. 5 પ્રશ્નો છે. ચાલો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે ગણિત શિક્ષણમાં સંશ્લેષણ પદ્ધતિ એટલે કે સિન્થેટિક મેથડ જણાવો. લાસ્ટ લેક્ચરમાં આપણે વિશ્લેષણ પદ્ધતિ જોઈ ગયા હતા. બાકી છે વિડીયો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. ચાલો જોઈ આવો ફટાફટ. આગળ વધીએ. ગણિત શિક્ષણમાં સંશ્લેષણ પદ્ધતિ સિન્થેટિક મેથડ, એના ગુણ દોષ આપવાના છે. જો પેલા વ્યાખ્યા જોઈ લઈએ કે વિશ્લેષણથી આ તદ્દન ઉલટી પદ્ધતિ છે. આમાં જ્ઞાન પરથી અજ્ઞાત તરફ જવાય છે. બરાબર? અને જુદા જુદા અલગ અલગ તથ્યોને ભેગા કરીને નિયમ બનાવાય છે. એના મેરિટ શું છે? તો કે આ પદ્ધતિ ખૂબ જ
ટૂંકી, સરળ અને વ્યવસ્થિત છે. તે સ્મરણ શક્તિ વધારે છે અને પરીક્ષાના સમયે ઝડપી પુનરાવર્તન માટે અત્યંત ઉપયોગી છે. અને ડિમેરિટ્સ છે કે તે એક યાંત્રિક અને અવૈજ્ઞાનિક અથવા તો અવૈજ્ઞાનિક પદ્ધતિ છે. આમાં વિદ્યાર્થીઓમાં તાર્કિક ચિંતન કે નવી શોધ કરવાની ક્ષમતાનો વિકાસ થતો નથી. માત્ર જે સ્વીકારેલી માહિતી છે એને ગોખવાની પ્રવૃત્તિ વધે છે. પ્રશ્ન ક્રમાંક 2 છે, વિજ્ઞાન શિક્ષણમાં ક્ષેત્ર મુલાકાત એટલે કે ફિલ્ડ વિઝિટ, એજ્યુકેશનલ એક્સકર્શન નું મહત્વ તમારે સમજાવવાનું છે. તો મિત્રો જોઈએ આપણે પ્રત્યક્ષ અનુભવ થાય વિદ્યાર્થીઓ ફેક્ટરી, પાવર પ્લાન્ટ, અભયારણ્ય કે સાયન્સ સિટીની મુલાકાત લઈને પુસ્તકીય જ્ઞાનને વાસ્તવિક દુનિયા સાથે જોડી શકે. સામાજિક અને સહકારતાના ગુણો એની અંદર વિકસે છે અને નિરીક્ષણ શક્તિ જે છે કુદરતમાં તેની એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો ખીલે છે. આગળ વધીએ તો ગણિત શિક્ષણમાં સાથી શિક્ષણ એટલે કે પિયર ટ્યુરિંગ નો ખ્યાલ અને તેના શૈક્ષણિક ફાયદાઓ જણાવો. તો ખ્યાલ એવો છે કે વર્ગખંડમાં જે વિદ્યાર્થી તેજસ્વી કે કોઈ વિષય વસ્તુમાં પ્રભુત્વ ધરાવતા વિદ્યાર્થીઓ જ્યારે પોતાના જ સહપાઠીઓ ધીમેથી શીખનારા વિદ્યાર્થીઓ ને કોઈ ગણિતિક ખ્યાલ કે દાખલા સરળ ભાષામાં સમજાવે ત્યારે તેને સાથી શિક્ષણ કહે છે. કોઈક વિદ્યાર્થીને વધારે આવડે છે એ નબળા વિદ્યાર્થીને શીખવાડે અને સાથી શિક્ષણ કહેવાય. ફાયદા શું થાય તો કે ધીમેથી શીખનારા વિદ્યાર્થીઓ શિક્ષક કરતા પોતાના મિત્ર સમક્ષ કોઈ પણ સંકોચ રાખ્યા વગર મુક્તપણે પ્રશ્નો પૂછી શકે છે. તેથી ભય દૂર થાય છે. શીખવનાર વિદ્યાર્થીનું પોતાનું જ્ઞાન વધુ પાક્કું અને સ્પષ્ટ બને છે. વર્ગખંડમાં સકારાત્મક વાતાવરણ અને પરસ્પર સહયોગની ભાવના ખીલે છે. જો મિત્રો આ બધું ક્લાસરૂમમાં થતું જોઈએ, આપણા ક્લાસમાં થતું જોઈએ આ બધું, બરાબર, આપણે જોતા હોય છે આ બધું, ઇવન આપણે પણ એડવાઇસ આપતા હોય ગ્રુપ સ્ટડી કરો, બટ આપણે એને હવે લખવાનું છે, ખાલી પરીક્ષા પૂરતું થઈ જશે ને. ચાલો, ઓલ રાઈટ, આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 4 તરફ. વિજ્ઞાન શિક્ષણમાં સ્વનિર્મિત સાધનો એટલે કે ઇમ્પ્રોવાઇઝડ એપરેટસ, ઘણા લોકો એને એપાર્ટસ વાંચે છે, એ પણ બરાબર છે. તેનો ઉપયોગિતા સમજાવો, એ શું છે અને એની ઉપયોગિતા. તો શાળામાં મોંઘા વૈજ્ઞાનિક સાધનોનો ઉપલબ્ધ ન હોય ત્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે મળીને આસપાસના નકામા કે સસ્તા પદાર્થોમાંથી, જેમ કે પ્લાસ્ટિકની બોટલ, સ્ટ્રો, જૂની સીડી, બરાબર, વગેરે શૈક્ષણિક એમાંથી સાધનો બનાવે છે. શૈક્ષણિક સાધનો એને સ્વનિર્મિત સાધનો અથવા કબાડમાંથી જુગાડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપયોગિતા શું છે? તે અત્યંત કરકસરયુક્ત અને આર્થિક રીતે સસ્તા હોવાથી ગ્રામ્ય શાળાઓ માટે વરદાનરૂપ છે. સાધનો બનાવતી વખતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કૌશલ્ય અને વૈજ્ઞાનિક સમજનો વાસ્તવિક વિકાસ થાય છે. અને અંતે આવા સાધનો તૂટી જવાથી કોઈ ભય હોતો નથી. તેથી વિદ્યાર્થીઓ મુક્ત હસ્તે છૂટા હાથે પ્રયોગો કરી શકે છે. અંતે પ્રશ્ન ક્રમાંક 5 જોઈએ. માઇક્રો ટીચિંગ જે છે ચક્ર, સાયકલ, એના સોપાનો સમયગાળા સાથે તમારે દર્શાવવાના છે. તો મિત્રો જોઈએ આપણે, પાઠ આયોજન છે જે વર્ગખંડની બહાર થાય, અધ્યાપન 6 મિનિટનું છે, પ્રતિપોષણ એટલે કે ફીડબેક એ પણ 6 મિનિટનું હોય, પુનઃ આયોજન 12 મિનિટનું હોય, પુનઃ અધ્યાપન 6 મિનિટનું હોય અને અંતે જે છે પુનઃ પ્રતિપોષણ એ 6 મિનિટનું હોય. આમ અધ્યાપન કૌશલ્ય મેળવવા માટેનું આ એક અત્યંત પ્રભાવશાળી માળખું છે, માઇક્રો ટીચિંગ. અને આ માઇક્રો ટીચિંગ છે મિત્રો એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય છે. બરાબર, ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 4 તરફ, જે 4 ગુણના પ્રશ્નો છે અને 5 પ્રશ્નો આપણે જોવાના છે. ગણિત શિક્ષણમાં પ્રત્યક્ષીકરણ એટલે કે વિઝ્યુલાઇઝેશન અને એબ્સ્ટ્રેક્શન એટલે કે અમૂર્તીકરણની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવવાની છે. પ્રત્યક્ષીકરણ એટલે શું? તો કે કોઈ પણ ગાણિતિક ખ્યાલને ચિત્ર કે આકૃતિ કે મૂર્ત સ્વરૂપે મગજમાં જોવાની ક્ષમતા એટલે પ્રત્યક્ષીકરણ. ઉદાહરણ, જ્યારે નળાકાર શબ્દ સાંભળે ત્યારે તેના મગજમાં અનાજની કોળી, વોટર બોટલ કે પાવડરના ડબ્બાનું ચિત્ર ઉપસી આવે એને પ્રત્યક્ષીકરણ કહેવાય. જ્યારે અમૂર્તીકરણ ભૌતિક વસ્તુઓની ગેરહાજરીમાં પણ તેના સામાન્ય ગુણધર્મો અને સંબંધોને તાર્કિક રીતે સંકેતો દ્વારા સમજવા એટલે અમૂર્તીકરણ. ઉદાહરણ તરીકે, નળાકાર આકાર પરથી વિદ્યાર્થીઓ જ્યારે તેના ઘનફળનું જે સૂત્ર છે V=πr²h તારવે છે અને વિવિધ દાખલામાં વસ્તુ વગર માત્ર સંખ્યાઓ મૂકી ગણતરી કરે છે ત્યારે તે અમૂર્ત ચિંતન સ્તરે પહોંચ્યો કહેવાય. પ્રાથમિક તબક્કે પ્રત્યક્ષીકરણ જરૂરી છે, જે ધીમે ધીમે અમૂર્તીકરણ તરફ દોરી જાય છે. જો મિત્રો, જો આવા બધા તમે સૂત્રો સાથે અને આવી બધી માહિતીઓ સાથે તમે લખો ને એટલે એની એક અલગ ઇમ્પેક્ટ પડતી હોય છે આપણા પેપરની અંદર.
બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ આપણા પ્રશ્ન તરફ. વૈજ્ઞાનિક શિક્ષણ નિદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડ જે છે એના ફાયદા અને શિક્ષકે રાખવાની જે સાવચેતી છે એ આપણે જોઈએ. તો ફાયદાઓ છે પહેલા આપણે જોઈ લઈએ. બરાબર, પહેલા એની વ્યાખ્યા આપણને પૂછી છે તો જોઈ લઈએ. શિક્ષક વર્ગ પ્રત્યક્ષ સમક્ષ પ્રયોગ કરીને બતાવે છે અને વિદ્યાર્થી તેનું નિરીક્ષણ કરે છે. જુઓ અને શીખો. બરાબર, જુઓ અને શીખો. આર્થિક રીતે સસ્તી છે, સમયની બચત થાય અને સુરક્ષામાં છે. વિસ્ફોટક પ્રયોગો શિક્ષણના નિયંત્રણમાં હોતા નથી શિક્ષકના, આથી અકસ્માતનો ભય રહેતો નથી. અભ્યાસક્રમ ઝડપથી ચાલે છે. બરાબર, વ્યક્તિગત સાધનો આપવાને બદલે એક જ સાધન આખા સેટે આખા વર્ગને શીખવાડી શકાય. સાવચેતી શું છે? સાધનોનું કદ એટલું મોટું હોવું જોઈએ કે વર્ગના છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને પણ સ્પષ્ટ દેખાય. પ્રયોગ દરમિયાન શિક્ષકે મૌન રહીને પ્રદર્શન નથી કરવાનું, બોલવાનું છે કે આને આ કહેવાય, આને પેલું કહેવાય. ઇવન વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી પણ કરવાની છે અને વિદ્યાર્થીઓને સક્રિય રાખવાના છે. પ્રયોગના સાધનોનું પૂર્વ તૈયારી તરીકે શિક્ષકે અગાઉથી એકવાર જાતે પરીક્ષણ કરી લેવું જોઈએ. બરાબર, એટલે શું છે કે તમે ક્લાસમાં પ્રયોગ કરાવવા જાઓ તો પ્રયોગ નિષ્ફળ ન જાય. બરાબર, ચાલો હવે આગળ વધીએ આપણે. ગણિત વિજ્ઞાનના જે આદર્શ પાઠ્યપુસ્તક જે છે, બરાબર, એના આંતરિક અને બાહ્ય માપદંડો જોવાના છે. તો બાહ્ય માપદંડોની જો ચર્ચા કરીએ તો પુસ્તકનું કદ અને મુદ્રણ, પછી મુખપૃષ્ઠ કેવું હોવું જોઈએ અને કાગળની ગુણવત્તા અને બાંધણી કેવી હોવી જોઈએ. સાથે સાથે આંતરિક માપદંડોની જો ચર્ચા કરીએ તો વિષય વસ્તુની ગોઠવણી, ભાષા શૈલી, ચિત્રો અને વ્યાયામ, ચિત્રો અને સ્વાધ્યાય વગેરે હોવું જોઈએ. જો અહીંયા રંગીન આકૃતિઓ, આલેખો રોજિંદા જીવનને સ્પર્શતા હોવા જોઈએ. બરાબર, પછી જો અનુકૂળ હોવા જોઈએ, સરળ સ્પષ્ટ હોવા જોઈએ, સરળથી કઠિન તરફ. પછી કાગળ કેવું હોય, ટકાઉ હોવું જોઈએ, બાઇન્ડિંગ મજબૂત હોવું જોઈએ, આખું વર્ષ પુસ્તક ફાટે નહીં એવું હોવું જોઈએ. બરાબર, મુખપૃષ્ઠ કેવું હોવું જોઈએ તો કે આકર્ષક હોવું જોઈએ, રંગીન અને વિષય વસ્તુ એટલે કે ગણિત વિજ્ઞાનને અનુરૂપ હોવું જોઈએ. પછી ગણિત વિજ્ઞાનની ચોપડી હોય ને એમાં તમે ઝવેરચંદ મેઘાણીજીનો ફોટો મૂકો તો એ વ્યાજબી વસ્તુ નથી. એવું પુસ્તકનું કદ વિદ્યાર્થીઓના ધોરણ મુજબ અનુકૂળ હોવું જોઈએ અને અક્ષરોના ફંટ છે એ સ્પષ્ટ વાંચી શકાય તેવા હોવા જોઈએ. અંતે આપણે આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 4. ગણિત શિક્ષણમાં ગાણિતિક પછાતપણું એટલે કે મેથેમેટિકલ બેકવર્ડનેસ એટલે શું અને એના કારણો તેને દૂર કરવાના ઉપાયો. ઘણા વિદ્યાર્થીઓ ગણિતમાં સતત નબળા રહે છે, જેને ગણિતિક પછાતપણું કહેવાય. મુખ્ય કારણો છે પાયાની જે ખ્યાલો છે એની કચાશ, માનસિક ભય અથવા એન્ઝાયટી પણ કહી શકો, ગોખણપટ્ટી આધારિત શિક્ષણ અને શિક્ષકની અરુચિકર પદ્ધતિ. અને માત્ર બોર્ડ પર દાખલા ગણાવી દેવા, એ કાંઈ પ્રવૃત્તિ ન કરાવી, એનાથી પણ આવું બનતું હોય. ઘણી વખત વિદ્યાર્થીઓનો રસ ન આવે. સૂત્રો અને રીતોને સમજીને ગણવાને બદલે પરીક્ષા પૂરતા ગોખાવી દેવા, એ બધું થાય. પછી પૂર્વગ્રહયુક્ત હોય અમુક બાળકો, એને ગણિત વિશે પહેલેથી અઘરો જ લાગતો હોય. પછી પ્રાથમિક ધોરણોમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારના નિયમો બરાબર ન શીખ્યા હોય તો એ આપણી ફરજ આવશે, આપણે કરાવવું પડે. એ જ એના ઉપાયો છે. એ જ શું છે એના ઉપાયો છે. આપણે જ જે કચાશ રહી ગઈ, કચાશ દૂર કરવી, એ જ આપણા ઉપાયો છે. બરાબર મિત્રો, એ જ શું છે? ઉપાયો છે. તો ચાલો આપણે ફટાફટ ઉપાયો જોઈ લઈએ. તો કે ભાઈ, વર્ગખંડમાં નિદાનાત્મક કસોટીને લઈ અને ચોક્કસ ભૂલો શોધી કાઢો અને ઉપચારાત્મક વર્ગો ગોઠવો. ગણિત પ્રયોગશાળા અને ગાણિતિક રમતોનો ઉપયોગ કરી અને વિષયને મૂર્ત અને જીવંત બનાવવો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું અને નાની નાની સફળતા દ્વારા તેમનો આત્મવિશ્વાસ વધારવો. અંતે પ્રશ્ન ક્રમાંક 5 છે મિત્રો, આઈએમપી પ્રશ્ન છે, આ પૂછી શકાય તેવો. વિજ્ઞાન શિક્ષણમાં પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, બરાબર, પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ કહેવાય જેને, અને સમસ્યા ઉકેલ પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. બરાબર, જો આ તમારા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. બરાબર, સમસ્યા ઉકેલ પદ્ધતિ અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ. તો એનું જે સ્વરૂપ છે, કેન્દ્રબિંદુ છે અને ઉદાહરણ છે એ તમને અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. બરાબર, ચાલો વિડીયો ઘણો લાંબો થતો હોવાથી હવે હું દરેક પ્રશ્નો લાઈન બાય લાઈન જોઈશ નહીં. આની પીડીએફ આમ પણ તમને મળવાની જ છે. ચાલો આગળ વધીએ. 5 માર્કના જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી લઈએ. જો અહીંયા અંતિમ ઉત્પાદન છે, યોજના પૂર્ણ કરવા પર ભાર છે, આ બધી જે વાસ્તવિક બાબતો છે, બરાબર, એને તમારે ખાસ અંડરલાઈન કરી અને યાદ રાખવા જેવી બાબતો છે. પ્રશ્ન ક્રમાંક 5 છે, સવિસ્તાર દીર્ઘ પ્રશ્નો કોને કહેવાય? બરાબર, એ હવે આ જોઈએ આપણે. ગણિત વિષયના કોઈ પણ એક એકમ પર આગમન પદ્ધતિ આનો સમન્વય કરી પાઠ આયોજનનું માળખું સવિસ્તાર તૈયાર કરો.
માત્ર આગમન કે માત્ર નિગમન પદ્ધતિ અધૂરી છે. આદર્શ વર્ગખંડમાં બંનેનો સમન્વય થવો જોઈએ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય એ આપણો આજનો ટોપિક છે. એના ઉપર આપણે એક માળખું તૈયાર નીચે મુજબ કર્યું છે. પ્રારંભિક વિગતો, વિષય ગણિત, ધોરણ 8, એકમ ત્રિકોણના ગુણધર્મો. બરાબર. શૈક્ષણિક હેતુઓ શું છે? તો કે વિદ્યાર્થીઓ ઉદાહરણો દ્વારા નિયમ તારવશે, જેને આગમન કહેવાય. નિયમનો ઉપયોગ કરીને દાખલા ગણશે, એને નિગમન કહેવાય. બંનેનો સમાવેશ અહીંયા આપણે કરવાનો છે. એટલે આપણે બંનેને તાર્કિક રીતે અહીંયા લઈ લીધા છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. આ જોઈએ આપણે. અહીંયા સમન્વયિત માળખું આપેલું છે. રજૂઆતનું જે ટેબલ છે તે વિશિષ્ટ ઉદાહરણો પહેલા આપી દીધા, દેખાય છે અહીંયા. બરાબર. એ પ્રોટેક્ટર વડે દોરી દેવાના. ખૂણાઓનો માપ વિદ્યાર્થી પોતાની બુકમાં લખે અને શ્યામ ફલક પર આપણે આ કાર્ય કરેલું હોવા જોઈએ. વિવિધ ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 અહીંયા દોરેલા છે. નિરીક્ષણ અને નિયમો તારવવાનું સામાન્યકરણ તરફ જવાનું છે. બરાબર. જુઓ અહીંયા માપ 180 થાય. વિદ્યાર્થીની પ્રવૃત્તિ આ રહેશે અને સામાન્ય નિયમ છે ત્રિકોણના ત્રણેય જે અંતઃકોણ છે એનો સરવાળો હંમેશા 180 થાય છે. સૂત્ર કે નિયમનું ઉપયોજન કે નિગમન કરવાનું છે. તો શિક્ષકે તારવાળા નિયમનું શું કરશે વિદ્યાર્થીઓ? તો વિદ્યાર્થીઓ સૂત્ર લખશે. બરાબર. અને એનો સીધો ઉપયોગ કરી અને અજ્ઞાત ખૂણો શોધશે અને એક દાખલો આપણે એને આપી દેવાનો. બરાબર. ચાલો આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન ક્રમાંક 2 છે, વિજ્ઞાન પ્રયોગશાળા આયોજન, વ્યવસ્થાપન અને તેમાં જાળવવાની સુરક્ષા ગાઈડલાઇન્સ તમારે આપવાની છે. બરાબર. જો આ સાયન્સ વાળા માટે પણ આ એમપી પ્રશ્ન કહી શકાય. તો પ્રયોગશાળાનું આયોજન અને વ્યવસ્થાપન, એની અંદર ભૌતિક વ્યવસ્થા, સ્ટોક રજિસ્ટરની જાળવણી અને એની ગોઠવણી. સાથે સાથે સુરક્ષા ગાઈડલાઇન્સ છે. તો એની અંદર પ્રથમ ઉપચાર પેટી, ફર્સ્ટ એડ બોક્સ હોવું જોઈએ. અગ્નિશામક એટલે કે ફાયર એક્સટિંગ્યુશર સાધનો હોવા જોઈએ અને વિદ્યાર્થીઓ માટે નિયમોનો આખો એક ચાર્ટ હોવો જોઈએ અને નિયમો વિદ્યાર્થી પાળવા જોઈએ. ચશ્મા પહેરવા, એપ્રોન પહેરવું વગેરે વગેરે. પ્રશ્ન ક્રમાંક 3ની ચર્ચા કરીએ તો ગણિત વિજ્ઞાનમાં પ્રશ્નપત્ર રચના માટેના સોપાનો જણાવી અને બ્લુપ્રિન્ટ એટલે કે ત્રિપરિમાણીય કોષ્ટકનું આદર્શ માળખું તમારે તૈયાર કરવાનું છે. અને આ પણ તમારા માટે મોસ્ટ IMP પ્રશ્ન કહી શકાય. શૈક્ષણિક હેતુ, અભ્યાસક્રમના પ્રકરણો, પ્રશ્નોના પ્રકાર અને સમન્વય કરતું બ્લુપ્રિન્ટ જે તમારી સામે અહીંયા આપણે આપેલું છે. દેખાય છે ને મિત્રો? ચાલો. કૌંસની બહારના આંકડા દર્શાવે છે કે કૌંસની અંદરના આંકડા પ્રશ્નોની સંખ્યા દર્શાવે છે. ચાલો, ગુણ છે અને સંખ્યા છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન ક્રમાંક 4, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020ના સંદર્ભમાં શાળા સ્તરે ગણિત અને વિજ્ઞાનમાં સૂચવાયેલા મુખ્ય શિક્ષણ શાસ્ત્રીય ફેરફારો તમારે જણાવવાના છે. પેડાગોજિકલ શિફ્ટ છે એ સમજાવવાની છે. તો ગોખણપટ્ટીથી યોગ્યતા આધારિત શિક્ષણ આપો, ગાણિતિક વિચારસરણી પર ભાર મૂકો, આંતર વિદ્યા શાખાકીય અભિગમ અપનાવો, અનુભવનાત્મક શિક્ષણ હોવું જોઈએ અને 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રગતિપત્રક. બરાબર છે. બધું જ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની આપણે લાઈન લગાડી દીધી છે. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક નંબર 5 તરફ. વિજ્ઞાન શિક્ષણના સંદર્ભમાં રચનાવાદી વર્ગખંડ કોને કહેવાય? એના લક્ષણો જણાવો. પરંપરાગત વર્ગખંડ અને રચનાવાદી વર્ગખંડ વચ્ચેની સવિસ્તાર તુલના કરવાની છે. તો આ રચનાવાદી માટે છે. વિદ્યાર્થી કેન્દ્ર, લોકશાહી, ભયમુક્ત વાતાવરણ વગેરે વગેરે. શિક્ષણ માત્ર સુવિધા પદ્ધતિ છે. અને પરંપરાગત અને રચનાવાદી વચ્ચે જે તફાવત છે એ પણ અહીંયા આપેલો છે, જે તમે અહીંયાથી જોઈ શકો છો. મોસ્ટ IMP. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. તો આપણો લેક્ચર છે એ અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે. મળીએ આપણા વેરી નેક્સ્ટ લેક્ચરની અંદર. કોમેન્ટ સેક્શનની અંદર ખાસ જણાવજો કે તમને આપણા લેક્ચર્સ કેવા લાગે છે. અહીંયા આપણે પાર્ટ 2 છે એને પણ પૂર્ણ કરીએ છીએ. બરાબર. આપણે હવે શરૂ કરીશું આપણો નેક્સ્ટ લેક્ચર વેરી